તો ગાઈસ જો અમે શી જગ્યાએ પાછળ તો જો લોકેશન તો જો અને હવારે ભાઈ આપણે જતા 4-5 ગામ ફરી આવ્યા. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ અત્યારે જો મસ્ત મજાની સવાર થઈ છે અને આજ તો આપણે થોડું બહાર ફરવા જવાનું છે એટલે થોડું કામ છે, તમને કહું છું આગળ. અત્યારે જો ઝાડી છે આ લેબુડીને વારોલીને એવું બધું કરે છે અને અત્યારે આપણે જવું થોડું નાહીએ ધોઈએ ફ્રેશ થઈએ ભાઈ કરે છે દીવાબત્તી સામે. જય માતાજી. હા, આ બધું મમ્મી બનાવે છે દૂધીની સબ્જી. તો બધું એવું કામકાજ ચાલે છે તો આપણે ના આવશે જોવું છે અને આજે આપણે છે ને આપણે કાકાજી પત્રિકાઓ મેકવા જવાનું છે એવું બધું છે તો એવું કામકાજ છે. તો ગાઈઝ અત્યારે જો પત્રિકાઓ લઈને જઈએ છીએ આપણે તો મૂકવા સાથે છે આપણા સુરજસિંહ. અરે સારું, હા ઝૂમ છે આટલું બધું થઈ ગયું. ચલો જય માતાજી. રેકડે છીએ ખાસા 4-5 ગામ તો ફરતાઈએ અને મેકતાઈએ બરોબર. હેડો તા જય માતાજી. સોરી જય માતાજી. તમારે ભાઈ અત્યારે આપણે છે ને એક ગામમાં પત્રિકા મેકી અને અત્યારે બીજા ગામ આવી જાય. જો મઠ પેટ્રોલ નાખવા આવ્યા છીએ, પેલું પેટ્રોલ ફૂલ કરી દઈએ બસ બીજો ગામ ફરીએ. તો ગાઈ જોઈએ તો પેટ્રોલ નહીં આપણે પેટ્રોલ ના મળ્યું, પેટ્રોલ પંપો પેટ્રોલ ના મળ્યું આપણે જીએ શમશોક વાટમાં ન કહી દેવું જોઈ. તો ગાઈ જો સરસ મજાનો બે ઝાડો છે ને અહીંયા ઈચ્છા થઈ ગઈ નાખતો. બે દિવસ પહેલાં આપણે આવ્યા હતા ને અહીંયા કીધું હતું ફોટો પાડવો છે પણ ગાડી ધીમેથી રાખી અને આજ તો છે ને જો ખરે તમે મસ્ત છે. અહીંયા એક મસ્ત ફોટોશૂટ કરીએ નહીં સુરજ? જો જોરદાર છે, એના કરતા મસ્ત હે. તમને ઝૂમ કરીને બતાવજો હે જોજો. જો ગાઈસ હા જન્નત જેવું લાગે છે. આવા તો બગીચામાં લગાવ્યો એટલો મસ્ત લાગે. જો ફૂલ કેટલો મસ્ત છે. હા શીખ જબરજસ્ત મસ્ત એ આવી જાય. તો ગાઈસ જો સરસ મજાનું છે. આપણે ફોટો પાડી લઈએ જોઈએ લેજે. તો ગાઈસ જો ઈચ્છાથી મસ્ત ફોટોશૂટ કરી લીધા. મસ્ત છે ઝાડો પેલું એક આવી અને ઘણો ઝાડો છે આટલામાં રોડ ઉપર. તો ચાલો આપણે છે ને આમ નીકળી જઈએ ફટોફટ કારણ કે આપણો બોમ્બ વધારે ફરવાનો બસ મોડું થઈ જાય. સુરેશ ચોક બરાબર ઘેર લઈ જવું છે. વર્તા લઈ લેજે. હા વર્તા લઈ લેજે. જો અહીંયા પત્રિકા લીધી, અહીંયા આપણે કામ પૂરું. અહીંયા છે હવે જઈએ છે બીજા ગામ. બે ગામ છો અહીંયા. બે ગામ તો પૂરો કે આપણો ખાવાનું તો અત્યારે નહીં. ના અત્યારે ખાવું નથી, ઘેર ખાઈ ના આવે ખાવા નહીં. અરે ખોટા ભાગ્યા. તો કઈ જો આવું એવું હોય. આ તો અમે જવું પડે આપણે છે પત્રિકા ઠીક છે. લગ્નમાં એ આપશે ને આપણે છે ને બે હીરો. આ હાથ છે સીધું સીધું જજે હાથ છે. હા ભૂલી ગયો પાછું. આપણે તો એવો એરિયા મળ્યો છે કે બધા કુવા ને એવું છે. એક પત્રિકા અમુક કુવા ને એવી જગ્યાએ આપણે ચાલવા જઈએ. તો ગાઈ જો સરસ મજાનો સરડો છે ને વચ્ચે પત્રિકાથી ભરે છે. અહીંયા પાણી સત પીવા માટે જો રસ્તામાં સરસ સુવિધા કરી દો. ભાઈ પાણી શા માટલા પાણી જોઈને જ પૂરી. તો કહી જો મસ્ત પાણી પી લીધું વચ્ચે. મોડો છે મસ્ત સોયડો છે. ખાટલો નાખીને ગયા સુઈ જઈએ એવું નહીં સુરજ? ચલો તાણામાં લગભગ આપણે પટી ગયું છે. અમે એક ગોમ બાકી છે. હાલો તો ગાઈસ જો અમે શી જગ્યાએ પાછળ તો જો લોકેશન તો જો. હા આ સીધા આપણે છે પત્રિકા આપણે એરિયા જે ઓલી તો છે મતલબ કાકાવાડી ફરી સારી એરિયા ખૂબ સારી એરિયા એવું આવે એટલે આપણે બધો કોમ પટી ગયો. લાસ્ટ ટાઈમ કોમ છે એ જઈએ છે પણ આ સીધો શોર્ટકટ રસ્તો છે કે એટલે કીધું અહીંયાથી નીકળી 1:30 વાગે છે ને આપણે 5 ગામ ફરીને આવ્યા અને અમે ઘેર આવી જાય છીએ. લગભગ આપણે જેટલું હુંમ્પ્યું હતું ને એટલું જ આપણે બધા પોકાડી જઈશું અને બાકી બીજી 2 બાઈકો જઈ છે તે હાલશે. અને અત્યારે આપણે આપના કીધું ઘેર જતા રહીએ. સુરજને બે બરાબર ગરમી છે, કાઠું પડે છે તો કીધું ઘેર ભેગા થઈ ગયા.
બાકી રહી જાય હોત ના. જો ઘેર આવી આપણે અત્યારે નહીં ધોઈને ફ્રેશ થઈ અને હવે જઈએ છે ખુશીલ ભરવા. જો ગાડી બોરા લઈને આવી ખુશીલ આપણે છે ને છેલ્લા ઘઉં રહી ગયા હતા એને ખુશીલ બાકી ભરવાનું લગન આ હશે તો કીધું જે બોરા 4-5 જેવા પડે એવા નહીં પડી દીધું ભરી દઈએ. લગભગ તો કોઈ બાકી નહીં હોય. ઊંધો કરવો પડે આ ખોલે છે ઊંધો કરજે બોરું ખુશીલ વાળું ના થાય. આમ એટલી ઘડી બનાવું 2 બોરા બનાવી દઉં. ગાઈસ જો અત્યારે તો આપણે આ છે જો ખુશીલ ભરવાનું ખરા તાપનું આમ કંટાળો આવે છે ને નવરી ગુંદરી વાળું ખુશીલ છે પડી રીત કોઈ ભરવા જ ના આવતું. જો આ ગુંદરીના ડગલા પડે આ પડ્યો આ બધા પાડે ચોએ ઘણા ડગલા પડે અને આમાં ઘણી ગુંદરી કાઢી છે આપણો ગવામાં છે ને જાડી જો ચાલુ કરી પડી મેલી હતું પણ આ વચ્ચે લગન આવી એકદમ છે ને ભલ્લીએ અને રહી જાય બસ એ તરમાં અમે આપણે પડી રહેવા દેવાનું કશું વાપ બંધ નહોતું બિયારણ દખ એટલે પડી જ રહેવા દીધું આમ ભરવા આ નવરા પડી જાડીએ તો જે માતાજી કરી તા ગુંદરી આપણે તાન ભરીએ પેલું બસ બોલું લે હે ચોખ્ખું ભરો અને બીજું ગુંદરી આવી ગુંદરી વાળું બધું પડી રહ્યો આપણે ભરીએ ફોન મૂકી ગયો હોય શું હેલો ભાઈ જુઓ અત્યારે છે ને આપણે છે ને જો આટલા બોરા ભરી દીધા આમ લગભગ 1 બોરો જેવું ખુશીલ થશે અને જો પોસ જેવા ભર્યા છે આપણે 4 ભરેલા છે એક પોસમાં ભરાય છે ને એક આ ભર્યો આવું આ ખુશીલ છે પણ આ ગુંદરી છે પછી બીજ નવરું એક જોઈએ છે ને પછી એટલું બારીક ઉઠ્યું અને જો આપણી લુક જુઓ ખાલી કેવું બનાવે છે બધી સીપટ ના ઉડે એટલે જો જાડી નહીં જાડી છે ગુંદરી મજા નહીં આવજુ કો તો ગાય જેવું બધું કામકાજ છે ને જો દાળો છે ને છેટ પોકી ગયો છે દેખાય છે કમ્પ્લીટ સૂર્યનારાયણ ભગવાન ભરી ગયા હતા ને આટલું વધારશે નહીં. અને સવારે ભાઈ આપણે જતા પત્રિકાઓ મેકવા બધા અને અત્યારે કામકાજ લીધું હોજ ના રે 4 વાગે જેવું. સવારે તો આપણે જતા બધા 4-5 ગામ ફરી આવ્યા. ફાઇનલી ગઈ દાળ હાથમી ગયો અને આપણે ભરી રહ્યા છેલ્લા 100 પૂરા ભરવાના 100 ભર્યા 3 પોસ્ટ 200 આ સેવ કરી તો આ બધું પડી રહેવા દીધું. વશમાં બધી બીજ છે આ બધું ગુંદરી નવરી કાળું બધું અને આ બધું બાળી કૂટવું પડશે ને જાડી થોડા ગોઠા ને એવું બધું છે કાં દોણા ને એવું બધું ભલે છે. જો તો મને ગુંદરી બતાવું કાળું ભૂત રહ્યું ને આ બીજરી જો વાહ ઉત્સવ બધું નવરું બીજે જો એક આ હુશળ પડી રહ્યું બધા કોમેન્ટ કરશી ગાડી બધા કોમેન્ટ કરશી કે ભાઈ આટલી ઘડી છે હું શેલ પડી રહ્યું હતું તો ભાઈ એવું નહોતું આ ગુંદરીનું તાપનું છે ને ફરી એ જ કીધું બીજું કોમ્પસ ચીજ થશે હા કેમ કે આ ગુંદરીમાં કોઈ આપવા જ માગે એમ નહોતું. આજે આપણે સ્વંચી ભરી બધું કોમ પાલી હજી થોડું કોમ છે સાટોને એવું વાઢવાનું છે પણ એ તો વાટશું રાગ લગીને શેડીએ છે વચનું જાડો જાય ઘેર જે હુકતા ને પોણી આ ફોન મૂકી દઈશ મને ફોનની રૂમાલ લઈ લો હું સાવી લઈ લો ફોનમાં મેક્યો બાટલું લેતા હું હા ગુંદરી કેળા છે ગયા છે એવું થઈ ગયું લોસા તાણ હું લેવું પડાવું છે જે પાણી પીવું છું ક્યાં જોડી દીધું ઉપડાઈ દઉં હેઠ વજન તો નહીં તો કઈ સમજીએ જ ઘેર જો આજ તો કોમ થઈ ગયું સારું નવરું ગુંદરી વાળું કોઈ ભરે એમ નતું અમે જાડી બે કીધું ભરીએ નહીં જાડી હે કા થઈ ગયું હું તો ગાઈશ કીધું આપણા નહીં ભરવા થતું જ નહીં પણ વળી ભરી હા કાલ બાર લઈ જાઉં તમે ગુંદરી જોવો છે તમે
આનું ભરવાનું મન થાય જો પાથરા કર્યા છે આ કાળું કાળું દેખાય ને બધી ગુંદરી જ છે આ દાખું આખા ખેતરમાં એને બધું બાળવું પડે બીજ જો થોડાક ઘઉંવેરો હજી થતા આપણો હોય હા તો બધું એવું છે ગુંદરી રહીએ અને હેડ્યા છીએ ને આ જો ભૂંડો એ તારવાળી છે હા છે ને બધું સાફ બાકી જશે પણ ભૂંડો શું કરીશ બધા કટકા કહી નાખ્યા શું કે જેવું કોમકાજ છે આપણે તો ભાઈ બાજરીઓ કા જો બાજરીઓ આવી જઈશ મોટા વાગાઈ છે આ બધો આપણે વાઈ નહીં ઊંડતો દર વખત વાવતા પણ ઘઉં લેટ વાયા હતા કે બાજરી નહીં વાય આમાં હું છે ભરી વિચાર કરો બાજરી શું છે આવે અને ઘઉં વાયા કોમ તો બાજરી આવી જો અને પાકી હશો જો અત્યારે તો થઈ જશે અંધારું ઘેર તો જો થઈ જશે કે અંધારું અને અમારી બે જણો નહીં નાખ્યા જો ગાડીએ નહીં નાખી આપણે નહીં નાખ્યા ફર્સ્ટ ક્લાસ આજ તો 3 વખત ના આવ્યો ગાય એક વખત પેલા સવારમાં જવું હતું પેલા આપણો પત્રિકા આવે જાય છે પાછા બપોરે ના નહીં જતા હું છે ભરવાનું પાછા આવીને ના અને અત્યારે જો જાડી બનાવે છે જાડી છો મમ્મી બનાવે છે દાળ ઢોકળી તમને બતાવો જો અહીંયા જમવામાં બને દાળ ઢોકળી બાર ચૂલા ઉપર રોટલી રોટલી બનાવે મમ્મી રોટલી થોડી બનશે ને દાળ ઢોકળી બનશે જાડી અત્યારે પેલા ભાત ભંગારેલી ખીચડી હતી એ છે અંધારામ શું કહે કાઢજે હું થોડું ખાઉં દાળ ઢોકળી પછી ખાઉં છું મને ભૂખ લાગી કામ કરીએ ભૂખ લાગે થોડી કાઢ ત્યારે તો વંગારેલી ખીચડી છે ને જમ્યા થોડી જેમ કે આપણને લાગી છે ભૂખ કામ કરીએ થોડી વધારે ભૂખ લાગે છે તમે મારે એવી ટેવ છે ખાઈ લો ને એક વખત બસ ગમે જેવું ખાવાનું હોય ને તો આપણે ખાતા નહીં પણ તો આ તો ખીચડી ખાઉં છું કે મોડેથી ખાઉં હે